નવરા બેહી રહ્યા કામ ચામ તો કરવું પડશે કરીશું પણ પેલા આ કોણ તે કોણ છે ડોવારા હશે બતાવો બડે તમને આખી માહિતી આપી દઉં. વાણી કલાટ આપણી બેહું ને ફાટલામ બેહો બેહો આપણે ડ્રો રાખ્યો એમાં તમને ગાડી લાગે, ગાડી ના જોઈ જોઈએ તો પૈસા આપે અને તમારા ગામના બધાને લાગ્યો છે એમના ફોટા બતાવો તમે. કોની લાવ્યા ડાબડિયા બાયક સાઈડ માં છે આ જો આ બધા તમારા ગામના અને બહારના ગામના અને બધાના ફોટા છે. તો મને ટકલો હોત તો ડાબડી ભાઈ ડાયરેક્ટ આવું બાઈક નાખતો પણ હું તમારા માટે ડ્રોમાં આવ્યો છું ને તમે આવું કામ કરો ના ચાલે. ટોરન્ટો જ છો વાતો એક નંબર નો ટોરન્ટો હોય દૂર હોય તો એવું ના કોઈ ના લાય બાઈક ગાર્ડન પાર્કું કોઈ ના પાય એ ભાઈ કેટલી પાડી એમ કહો તમે. કોણ નવું બાઈક છે મારું અમારે તમે રાખીએ ગયા પછી એમને હું સમજાવો હો અને તમે વળી સમજણ પાડો આવજો સમજણ પાડો. આ છે અમારી કંપની. અહીંયા મોટી છે ઓને સાઈડમાં રાખો ને કે એક જ થાપે લોક પડી જશે આ બે. અહીં બેસ ઓય ઓય ઉપર ઉપર અહીંયા અંતા જ કરા મગન બે કઈ હાડે આ દુકાને દૂધ લેવા જવું છે ઉપર રસ્તો ઓન થઈને આખો દિન તમને તમારો બાપનું નહીં લાગતું કીધું તું એ તો અમારા હગા આવી ગયા મોરગાડ ને આપણો ધમકી લેવા તો આવને હગા અમારે મળવા આ ભરણ દૂધ જ્યાં તમે મારું થાય એમ મને એટલે તમારો કોમન નહીં જવું બરોબર તમારો કોમન નહીં ચીચી તો પડવાનો નેકરો હેડો મગન ને જવું પડતો નહીં ઢોલુબા તમે પાછા મગન ભાઈ આ કોણ છે હાગા એક વાર તો કીધું તમને તમને નવા હગા હું પરિવાર નો હગાવે તો હું દેખું તો ખરા હું હગા નહીં, હું ટિકિટો વાળો હું અને ડ્રો કરાવવા આવ્યો. ઉભારો બતાવું તમને. વાત સાંભળો. જો આમાં બોલેરો પિકઅપ આઈસર અને બે ડમ્પર. તમારું સાપરું બદલો પછી આવી પડાવજો ટિકિટ આપણે લેવાની હે પેલા પેલું સાપરું બદલો જાવ પછી ટિકિટો પડાવજો ટિકિટની કિંમત તમારું ખાલી કામું નહીં બોલવા દો મને વચમાં કોણ નકા ફરી તમે રહેશો. ટિકિટની કિંમત ખાલી 1500 રૂપિયા. કે તમારી વાકાત નહીં 1500 રૂપિયા ઘરમાં ખાવાના ઠેકાના મને ટિકિટો લેવા આયા બ્લેક ઘોડા ખાલી ફક્ત 1500 રૂપિયા ટિકિટ ના તમને લાગી જાય એની જિમ્મેદારી અમારી. આ તમારા ગામના આવે ખરું બસ આ ઉભા રહો, તમારા ગામના નો ફોટો બતાવો તમારા ગામના માણસોનો. ટિકિટો એમ લાગે ખરું હા આ બ્લેક ઘોડા હોતે ને એકરો એવું આ મુદે અમને કિંમત કરાવ ટિકિટ લે હોય તો ફક્ત રૂપિયા 1500. 17 રૂપિયા 15 દિન સર્કલ ના જોઈ હોય સ્કોર્પિયો લી હોય ગયા યાર કેટલા જોયા કેમ છે ભાઈ અમારી લઈશું હવે ટિકિટ લાગે તો આ તો વાત કરે એટલે લેવાની હા એક કામ કરો તમે બધા વડીલો પછી હું આવું તમારી હું તમને શું કહું સાંભળો એમને કોઈ બાપ દાદા એ જોઈ નહીં ટિકિટો ચેવી આવે એ અમારે જ તો ખાલી વાતો જ કરા પણ અમને જવા દો ટિકિટ બિકિટ એ નહીં લે એ નહીં લે તો અમાર પેલા છોકરાને મળતા દૂધ લઈને હું નીકળ્યો બરાબર કાકા ફડાય હોય તો આવજો. આઈશું ચોક્કસ નાખો તમારો કોમન દોણા ના મળે ટિકિટો લેવાની મરચું રોટલો ખાતા હોય હારું હારું પેલા મને માઈ કાંગલી કઈ ગયા છે અને મારા બાપ સામે ગયા છે. ટિકિટ લેવાની તમારી તાકાત નથી, વાકાત નથી એવું કઈ ગયા છે. હવે મારે હે ને 9 ભાઈ લઈને જવું પડશે. 9 ભાઈ કઈ જવા દે મારી કાંગા મારી કાંગલીઓ આવી પડી રહે આ મારા ભય જ આવી પડી રહ્યા હે. શું થયું મગનભાઈ? આ તમારા મારા લીધે બધું વાપરવાનું તમારા લીધે થાય છે. શું થયું બોલો બોલો મગનભાઈ શું થયું? આ પેલા નહીં જોડાવાળા કોણ? પેલા બે જણા નામ તો જો પેલા ડાબડી અને પેલા ઢોલુબા ચાલો શું કરવાનું હે આપણા બાપ સામે ને એ બધું કઈ ગયા હમણાં
મારવાના ધોકા લઈને જવાનું હા ના ના માય કાંગલી કે તમારું કામ નહીં ક્યાં ખાઈશું તો બોલો ટિકિટ લેવાની તમારું કામ નહીં આમ ક્યાં મના લઈ લેવાની બધી આપણે એવું છે હા જેટલી હોય એટલી લઈ જવાની અમને આપણે બતાવવાનું આપડા ડોહાઓ કરીશું મને બધું સંભળાવા હાય એનો ધોકા નહીં લેવાનો ના ધોકા લેવાની જરૂર નહીં હા આપણે હે ને ટિકિટ જ લેવાની છે પેલી હા લઈ લઈએ પછી ટિકિટ લઈને જ રહેવાનું બરાબર કશો વાંધો નહીં ચલાની હે 1500 રૂપિયા વાંધો ને 1500 આપીએ હેલો લો હળો ચલો હેલો નહીં ભાઈ હા પૈસા લઈ લો ઉભારો હા લે લો તો હાલો હા ઉભારો હા પૈસા લેવા પછી ને ચાલો હાલો નાનભાઈ ચલો હેલો પૈસા નાનભાઈ હા પૈસા લીધા પૈસા લીધા આ વાપરવાનું થાય 10,000 રૂપિયા લીધા હોતા નહીં સમજો ને હેલો જો આ બધી ટિકિટો આપણે પેલા ત્યાં ભણ બોલાય ના આવ્યા તો પડી બે લઈ લીધી એક જ રહી કઈ ગયો પેલા નંબર બોલો બોલો દાદા આપણી સ્ટાઈન ટિકિટ આપણે રાખજો ઉભા રહ્યો પેલા અમને ઘેર ગયા છે કે અમે ઘેર આવ્યા હતા પેલા અમારી ટિકિટ આધાડો આપણે તો આપડી બે લઈ લીધી આપડી લે લેતી હવે એક જ ટિકિટ રહી હે એ ટિકિટ આપણે લેવાની થોડી અમને આલવાની પૈસા મળે ને રૂપિયા 3,000 રૂપિયા લે અમે એક ટિકિટ ના કાકા તૈન આવવા ક્યાં લે જો ભાઈ તો આલ્યું હતા અમારે બે આપણે ડાબડી લઈ લે આપણે બી હાલ ચલો આ દાબડી મને સંભળાય ગયા હતા ને એટલે મારા ભાઈઓને લઈને મારે આવવું પડ્યું એટલે તમે કામ કરો તમે વડીલો ઓ हिले એક પાસે મને બહુ ઉચાલા થવા વડવા માય આ તો હવે રોજનું ચાલવાનું ભાઈ તમાકુ પડ્યું લેતા આવો જહડો અમે સંભળાય ભાઈઓને લઈને આવ્યો છું 10,000 રૂપિયા થાય તો અમારો તૈયાર છીએ હા 3 ટિકિટો પડી હતી મારી કન એમાં બે આ ભાઈને આપી દીધી હા એક ટિકિટ રહી એ તો ચાલે અમને બે અમને તો ના મને રૂપિયા 3,000 રૂપિયા તમને આલે અમને 1500 વાળી બે લીધી ને અમે 3,000 રૂપિયા તમને આલે એક ટિકિટ ના ભાઈ ત્રણ આપો એ કેન્સલ કરું ના થાય અમે બોલી તો પછી જવું અમાર તિજોરી મિલ લે લોક માર દીધી તા એમને કોઈ એક પડી જોતું હોય લે નકર અહીં જતા રહે ક્યાં ઉપરો પૈસા ખર્ચા મળે આપણે નહીં જવા દેવાની એક લેવાની નાઈન તમારા ગામનો ગટુ પેલો તમારા ગામનો શું નામ એનું ગટુક શું નામ પેલો ઓ નાઈન કાલારો હોય એના પોસ્ટર આવી ગયું મારામ જો એ ભાઈ હે ને એ સ્કોર્પિયો અને બે ડમ્ફર જીતી ગયો મારું ફોટો લાગશે હું બે ને સાઈડ માં આપ્યો આમ ઓ નાઈન ટિકિટ માં પૈસા કાઢ્યા વગર એ ઘેર હે ને પેલું કરિયાનું લાવો તે છોકરો ખાય છોકરા માટે હા ચિંતા ના કરશો તમે પેલું સાપરું એક વધી એક આલી હોય કાઢજો 25 લાખ નો બંગલો બોજો આપણે એ દેવું કરીને તો બચ્યો એ તો હમણાં ડોહાની જમીન હતી અહીંયા ટ્રોફી કાઢ્યો દોડવીકું કશું હું આ બધું તમારું વાપરવા નહીં આવ્યો હું ટિકિટો વેચવા આવ્યો તમારે ટિકિટો લેવાની હોય તો લો નકણા હું યાડું હા લેવાની આપણે તમે આ બંગલો જમીન ને બમીન મારે થોડું વાપરવાનું હોય કે એ બધું એ હમણાં અમારે તો બોલવું પડે ને અમાર વાકા ધમણો જાય ઓડે તમે વાકા ધમણો જાવ તમને અમે ડોહાની જમીન થતી બરાબર હા અમે બંગલો બોજો એમના દવાની ઓછી બોધી અમે એ પોતા હવે એમને ડોહાને અડધી આવી દીધી ને અડધી અમે લીધી એમણે વેચી ખાધી અને અમારે આવવા દીધી નદી અમુ કરો પેલા જાઓ અમારે હમુ નહીં કરવું અમારે ટિકિટો લેવાની છે એક કામ કરો હા તમે વર્ષો નહીં 6,000 રૂપિયા આપી દો ટિકિટ ના 1,500 માં રાખીએ ને તમે પણ 6,000 આપી દો ને કે 6 માં હમણાં આપી દઉં 1,000 રૂપિયા નહીં મળે નહીં મળે તો ના ના આજની લે ચેનલ રાખો એના મોબાઈલ જ નહીં મારી પાસે તો ભયા મારું ગોજરો તો દાદા ટીચરે મેં પૈસા કર લઈ એમનો નામ છે એ હે ને તમે જોડે બીજાનો લો અમારે બે ટિકિટ લાવો લો આ પૈસા તો મગનભાઈ તમારા રે પૈસા લેના આવ્યા હતા ટિકિટ લેવા ગયા માઈ કંદલ્યો પૈસા બરાબર ભીખ માંગેલા પૈસા લઈને આયા ભીખ માંગેલા પૈસા રમણના કાકા અબી 3 ટિકિટ આલો એટલે અબી સાદવા રહીને આપો ટિકિટ હા કશો વાંધો નહીં. કશું વાંધો નહીં બરાબર અને એમને આ ટિકિટ આવશે તો અમને તો ખબર પડશે કે આ ટિકિટ આ રો હક નહીં એમ આ ટિકિટ માં નંબર આપેલો અમારો પણ એમને કયા દાડે એ તો કહો અમને આજ પહેલી તારીખે ને 4મી તારીખે આવી જજો 4મી 5મી તારીખે આવી જજો તમારો ઢોલ લાગી જશે પણ અમારો નંબર લઈ લો
નંબર આલો હમણાં ફોન ના ના તમારે ફોન મારો પડે અમે ના આ નંબર પર ફોન મારે ચાલશે ને 99 47 આપણે જાવ હા જાવે તમારા પૈસા ઉતારજો પછી તમારો કોમન નહીં ટિકિટો લેવાના હું શું કહું આ 1500 ની ટિકિટ છે બરોબર એવું નહીં કરતો ડાબડી આ બોલો પેલી સ્કોર્પિયો લાગી થાય તો પણ એની પણ આપણે હું શું કહું આપણે ગાડી લાગે ને આપણે એક તો આવડતી હે ને તો હું એવું નહીં કહેતો પૈસા લઈ લે એટલું ચાલે કેટલા લાખ છે 3-4 લાખ રૂપિયા છે ગાડીની કિંમત બને તો પેલા ભાઈ નતા કેતા જીવું ના વાળશું નહીં એમ કે હું હવે 1500 ની ટિકિટ માં કરશું લાગે તો સ્કોર્પિયો લાગી જાય ડાબડી આપણું નામ રહે છે આખા કાહોરમાં પણ હું તને શું કહું આપણે 2 ટિકિટો લીધી બરાબર હવે અમે 2 ગાડીઓ આવે હા. તો તારે ગાડી તારે લઈ લે એટલે હું મારા લાગે એવું પૈસા લે ના ભાઈ તો તમારે પૈસા નહીં લેવાના આબરૂ કરવાની છે તો પણ આપણે એક તો ગાડી આવે ને ના હું નહીં ફેરવાનું પછી તમને જાવ આ તને શું આવડે ને મને શું આવડે તો હું ડ્રાઈવર મંગાવીશ ને બારથી 3 લાખ માં ઘરે રાખી છે તો આપણે કોર્પો લઈને એટલે પૈસા વાળા થઈ જઈએ બધા 25 લાખ માં બાપુ એવું કે મેં રેડવાની છું શું? મેં એ ગાડી હેડારવા એ તો શોકેસ માં મેં રાખવાની ત્યાં તો પૂછી ખાવાની નહીં રહેવાતી ના છોકરો આપણે આવું ના બોલશું આપણે ને આ 1500 ની ટિકિટ માં લાગશે ને કોક વાપરી જશે જો તો આપણે આપણે ધટાકરા જશે તને શું કહું આપણે લાગી જાય તો આપણે રૂખી માને નારિયેળ ચડાય ચડા દે ને પ્યાડા હોતે 50 ના કરી દઈશું ના નારિયેળ માં જ કામ કરી નહીં જો દેવાનું નારિયેલ 50 રૂપિયાનું આવે ત્યાં 15 રૂપિયા ઉમેરીને આપણે પ્યાડા કરી દઈએ ના સારું ના એ સારું ને હું એમ કેવું તો આપણે છોકરા કામ થોડું નારિયેળ પોળી મેળ જેવું પેલા મેં એવું નહીં કહેવાનું આપણે આવી મોનતા રાખી ગાડી આવે એટલે ગાડી લઈને જ જતું રહેવાનું એમે ઘેર છે ને હોને જ મારો પોપ 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 કરવાનું એવું કરે જેવું બસ તો આપણે પછી લાગ્યો માતા રૂખી માતા અને કેજો મારો સ્કોર્પિયો બી આવી ગયો અને આપણે કેવું કર્યું તો કમ તેમ કીધી સાચી વાત આપણે એક લેવાની અને એક નહીં લેવાની એકમાં પૈસા લેવાના તો આપણે જે ખાવાનો ખર્ચ નીકળે અને જે ડીઝલ અંદર વેડાડવાનું એ હું એમ કહું એ કીધું તો બે લાય તો આપણે બે એમને આવડતી હે ને એવું કહું આ ડીઝલ નું અત્યારે મળતું નથી બરોબર તો આપણે જે પૈસા હે ને એને ફૂલ ચોખ્ખું કરી દઈશું 3-4 હજારનું ચાલે અને જે પૈસા વધે અનાજ કનારીનું ફૂલ લાવી દઈશું એવું કરીએ એક કામ પેલા ફરી બંગલો બચજો ના પેલા આપણે જે પૈસા ને એનું ડીઝલ વેડાય જે વધે એ યાટો બેટો બંગલો બનાવીએ બરોબર આ તો ને સાપરું તું આ ઘર પાડે કેટલા 12 મહિના થઈ ગયા પણ હજી યાદ કરતી શું કરવાનું પૈસા મળતા નહીં ને આપડા કને ને આપણે બીજાની બળતરા કરવામાં તૂટા નહીં શકતા અને પેલા જુઓ આપણે એમને બળતરા કરીને એમને કેવું બનાવ્યું છે તો ખરા નાઈને કરતું નાઈને કેવું બનાવ્યું અંદર કેવો પંખો બંખો આપણે ત્યાં બહાર સારું હળો આપણે બરાબર ઓલો આ વાત ભૂલતા નહીં 5 તારીખ ને 6 તારીખ ઊંઘવાનું નહીં આપણે દાડે ને દિવસે આ વાત રાખવાની 5 તારીખ ક્યારે 4 તારીખ ક્યારે યાડાનું તમે કરી દેજો યાડાનું થઈ જશે આપણે ગાડી લઈને આવીએ ને કારણ કે 5 તારીખે જો એ દાડત આપણે યાડા ચડાવવાના પછી ગાડી પાકે તો લે હું ગાડી में टिकિંગ કર્યા વગર पे बाथरूम पर ला हड़ो बाथरूम कर लिए ભારત નું વાતાવરણ એવું ને હેડો ને ગાડી આ શું કોન્ટ્રાક્ટ ના લાગે તો આપડી આબરૂ જાય તો લે હડો આવજો તા નહીં મારે આવજો તા ટ્રેન આવતા બાજરી કમ્પ્લીટ કરતા હું તમારે આખી જિંદગી બેહવાનું એટલો મોટા છે ને